હાલમાં આપણે જ્યારે પણ બજારમાં કોઈ પણ ખરીદી કરવા જઈએ છીએ ત્યારે કોઈ પણ દુકાનદારને આપણે આપણા મોબાઈલ દ્વારા QR કોડ સ્કેન કરીને તેને પૈસા ચૂકવીએ છીએ. પછી એ ચાની લારી હોય, શાકભાજીની દુકાન હોય કે પછી કરિયાણા કે જ્વેલર્સની દુકાન હોય. કારણ કે મોટાભાગની નાની કે મોટી દુકાન સહિત લારી ગલ્લા ઉપર આપણને QR કોડવાળું સ્ટીકર જોવા મળતું હોય છે અને તેના દ્વારા હાલમાં મોટાભાગનો વ્યવહાર અને વહીવટ ચાલતો હોય છે. જો કે QR કોડ દ્વારા ચૂકવાતા પેમેન્ટમાં છૂટા પૈસાની પણ ઝંઝટ રહેતી નથી. પરંતુ આ બધી બાબતો તો ઠીક છે, પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ QR કોડ આવ્યો ક્યાંથી અને તેને બનાવ્યો કોણે? કોણ હતા એવા મહાન વિભૂતિ કે જેમણે દુનિયાને આ QR કોડની મફતમાં ભેટ આપી છે? મિત્રો, જાપાનની એક મોબાઈલ કંપની જેનું નામ છે ડેન્સો મોબાઈલ કંપનીના એન્જિનિયર જેમનું નામ છે મસાહિરો હારા. મિત્રો, વર્ષ 1994 પહેલાં જ્યારે 12 આંકડાનો સફેદ અને કાળી લીટીવાળો કોડ હતો જે આજે પણ જોવા મળે છે, પરંતુ આ કોડને સ્કેન કરતા મશીનને સમય લાગતો હતો અને ડેટા સ્ટોરેજ પણ ઓછા થતા હતા. ત્યારે જાપાની ડેન્સો મોબાઈલ કંપનીના એન્જિનિયર મસાહિરો હારાને વિચાર આવેલો કે કંઈક એવું કરીએ કે કોડને મશીન ઝડપી સ્કેન કરી શકે અને તેમાં ડેટા પણ વધુ સ્ટોરેજ થઈ શકે. બસ એ દિવસથી જ મસાહિરો હારાએ પોતાના મનમાં નક્કી કરી લીધું કે કંઈક અલગ અને નવું કરવું છે જેની દેશ અને દુનિયા નોંધ લે. પછી બન્યું એવું કે મસાહિરો હારાએ એક એવું ચોકોર ચિત્ર તૈયાર કર્યું કે કમાલ થઈ ગઈ અને સમગ્ર દુનિયા જોતી રહી ગઈ. વર્ષ 1994માં મસાહિરો હારાએ પોતાની સૂઝબૂઝ દ્વારા આમાં ભવ્ય સફળતા મેળવી અને દુનિયાને તેઓએ QR કોડની ભેટ આપી, અને એ પણ સાવ મફતમાં. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો તે QR કોડ બનાવનાર અને દુનિયાને તેની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ મસાહિરો હારા છે. મિત્રો, મહત્ત્વની બાબત તો એ છે કે આ મહાન વ્યક્તિએ આ QR કોડની ભેટ દુનિયાને બહુજન હિતાય તેમજ માનવ કલ્યાણનું વિચારી તેઓએ દુનિયાને આ QR કોડની સાવ મફતમાં ભેટ ધરી દીધી છે. ધન્ય છે આવા મહાવ્યક્તિત્વને. નહીંતર જે તે સમયે જો તેમણે વિચાર્યું હોત કે આ QR કોડ પાછળ તેમને રોયલ્ટી ઇન્કમ મળવી જોઈએ, તો આજે તેઓ સમગ્ર દુનિયા પાસેથી લાખો કરોડો રૂપિયાની રોયલ્ટી આવક મેળવતા હોત અને હજારો નહીં પરંતુ લાખો ડોલર કમાઈ શક્યા હોત. પરંતુ ના, ખરેખર મસાહિરો હારાએ પોતાનો સ્વાર્થ નહીં વિચારી બહુજન હિતાયનું સાચું સૂત્ર સાર્થક કર્યું છે, જે આજે તમે અને હું નહીં પણ સમગ્ર દુનિયા તેની સાક્ષી છે.